હેલો ફ્રેન્ડ્સ, જય અંબે, જય માતાજી. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું મારી રસોઈની ચેનલમાં. આજે આપણે દિવાળી સ્પેશિયલ એક ખારી બનાવીશું. વેકેશન હોય, છોકરાઓને ચા જોડે, દૂધ જોડે, તમને ક્યાંય નાની મોટી ભૂખ લાગી હોય, બપોરના કે સાંજે ચા પીતા હોય, સવારે નાસ્તો કરવો હોય, તો એના માટે સારી છે, હેલ્ધી ખારી છે. મેં લીધી છે સોજી. આપણે સોજીની ખારી બનાવીશું. એનો ઉપયોગ કરીશું જીરા અને મેથીનો. તો અડધીથી થોડી ઉપર એક મોટી વાટકી છે, એને લીધી છે. પીસી લઈશું, પછી આગળની પ્રોસેસ હું તમને બતાવું. ચલો, તો મેં મિક્સરમાં પીસી લીધી છે. તો એક બાઉલમાં લઈ લીધી છે સોજી પીસેલી. થોડુંક તમને જેટલી ફાવે એ રીતે જ કરવાની, પીસવાની. બહુ વધારે પડતી પીસવાની જરૂર નથી. નોર્મલ મેથી છે મારી જોડે, સૂકવેલી. બરાબર, તમને જે મેથીનો ટેસ્ટ ભાવતો હોય એ લઈ લેવાનો, ના ભાવતો હોય તો નહીં બી લેવાનો. આપણે જીરા મેથીની બનાવી રહ્યા છીએ. મેં લીધું છે જીરું, થોડું એનાથી મસળી લેવાનું. હવે મોયણ તમારા અંદર ઘીનું બી આપી શકો, તમે તેલનું બી આપી શકો, જે રીતે તમને ઈચ્છા હોય, ભાવતું હોય એ રીતે. ચલો, 2 ચમચી જેટલું હું મોયણ આપી દઈશ. અત્યારે બહુ નહીં આપું, કારણ કે આપણે સાટો અંદર લગાવવાનો જ હોય છે. એને બરાબર મસળી લઈશું, મિક્સ કરી લઈશું. આમાં કંઈ વધારે તામઝામ કે વધારે પડતી પાણી ગરમ કરવું, મસાલા ફ્રાય કરવાનું, એવું બધું કરવાની જરૂર નથી. નોર્મલ આપણે સોજીમાં જેટલું પાણી જોઈશે એમાંથી 2 થી 3 ચમચી થોડું વધારે એડ કરીશું. સોજી પાણી પીવે 10 મિનિટ એને રેસ્ટ આપી દેવાનો ફ્રેન્ડ. બસ, લોટ છે આપણો તૈયાર. થોડો ઢીલો કરવાનો, કારણ કે સોજી પીસે પાણી. આમ તો ભાખરી જેવો જ જોઈએ આપણે, પણ 10 મિનિટ પડે રાખશો ને એટલે ભાખરી જેવો થઈ જશે. તો લોટ બંધાઈ ગયો છે. ચલો, 10 મિનિટ થઈ ગયો છે. લોટ નીચે જ લઈ લઈશું. મેં ક્લીન કરી રાખ્યું છે, કારણ કે મને ઓરસિયા ઉપર નહીં ફાવે, નાનું પડે. એને બરાબર મસળી લઈશું. સોજી છે ને એટલે આ તૂટી જાય છે ને, એટલે થોડીક આપણે એને લચકવાળી કરવાની છે. આ રીતે મસળાઈ જઈશું. ચલો, હવે જે રીતે તમારે સીટ બનાવવાની હોય એ રીતે લોયા બનાવી દેવાના. તો મેં બનાવી દીધા છે 4 સરખા લોયા. હવે 4 પતળી પતળી રોટલી સીટ વણી લઈશું, મોટી. વણાઈ જશે, પણ સોજી છે એટલે થોડું સાચવીને વણી લેવાનું છે ને. કોરો ફાટે તો ભેગા કરતા જવાનું. આ રીતે આપણે વણી લઈશું 4 એકદમ પતળી સીટ વણવાની. મેથી છે એટલે હાથ નથી દેખાતો, પણ બને ત્યાં સુધી પતળી વણવાની. એવું લાગે તો થોડું અટોમણ લઈ લેવાનું. ઇઝી રીતે ફ્રેન્ડ વણાશે, કોઈ તકલીફ પડશે નહીં. બરાબર છે ને? ખાલી નીચેથી ઉખડે ને એ માટે અટોમણ જોઈશે. એક સરખી આપણે પતળી 4 સીટો તૈયાર કરીને પછી આગળ પ્રોસેસ કરીએ. તો ચલો, વણાઈ ગઈ છે. બાજુમાં તેલ બી મૂકી દેવાનું. એક રોટલીને જે મોટી વણી છે એના ઉપર મસ્ત લગાવી દેવાનું. સાટોકો, તેલ ઘીનું લોટની લઈ કહો, તમને જે રીતે અનુકૂળ પડે એ રીતે. એક સીટ ના વણવી હોય ફ્રેન્ડ તો તમે બધી ભેગી કરીને સીટ વણી શકો, પણ પછી શું થાય, ઉખાડવીને એ બધું કરવું, એના કરતાં બેસ્ટ કે તમે આ રીતે અલગ અલગ સીટ વણી લો. અને એના ઉપર પછી તમે આ રીતે સાટો લગાવી અને 4 સીટને સારી રીતે આ રીતે નાના મોટી લાગે ને તો થોડી થોડી કરી દેવાની, કારણ કે સોજી છે ને એટલે લાંબી નહીં થાય. મેદો હોય ને તો તમે એ રોટલી ખેંચો ને એટલે તમારે ખેંચાઈ જાય, એક સાઈડની થઈ જાય. આપણે મેદો લીધો છે, હેલ્ધી વેવમાં બનાવ્યો છે, એટલા માટે છે ને. સોજી ને એ ખેંચાય નહીં. મેદો હોય ને તો ફ્રેન્ડ ખેંચાય.
તો આ રીતે આપણે સ્ટેપ બાય સ્ટેપ એક ફોલ્ડ કરી લઈશું, ફરીથી એના ઉપર સાટો લગાવીશું, થોડો ફરીથી સોજીનો લોટ રાખો, મેદો રાખો, તમે જેનો બનાવતા હોય એ રીતે, ફરીથી સાટો, ફરીથી લોટ, ફરીથી, બસ આ પ્રોસેસ કરી અને લાસ્ટ એક સીટ વણી લઈશું. જેટલું પ્રેસ થાય, મતલબ દબાય એટલું હાથથી દબાવી દેવાનું, એટલે તમને ફાવે વણતા. હવે જેટલી સીટ તમારથી વણાય એટલી વણી લેવાની. ઓકે, માપનો હાથ રાખવાનો, બહુ ઓવર વજન નહીં આપી દેવાનું. એટલે મેં તમને કીધું કે ઓરસ ત્યાં ઉપર નહીં કરવાનું, આપણે ને કિચન ઉપર જ સારું ફાવે. પ્લેટફોર્મ આપણું ક્લીન જ હોય ફ્રેન્ડ. ઓકે, હવે આજુબાજુની સાઈડો એવું લાગે કે ચોરસ સીટ આપી છે તો એને કાપવાની, ના કાપવી હોય, વેસ્ટ ના કરવા હોય તો સેજ સેજ જ ખાલી ખૂણા ઉપરથી સાઈડ ખુલ્લી થઈ જાય ને એ રીતે. બધી બાજુથી સરખી વણાયેલી હોવી જોઈએ. મેદો નથી એટલે ફ્રેન્ડ તમારી સીટ પોળી હાથથી નહીં થાય. સાઈડોમાંથી જ વધારે ખોટી વેસ્ટ કરવી. જે તારવાળું ચપ્પુ કેવું હોય ને એ જ લઈ લેવાનું. એરિયા પીસ બી આપણે ભરી તળી લઈશું. નાના નાના શક્કરપારા જેવા જ લાગશે ફ્રેન્ડ, મજા આવશે ખાવાની. ઓકે, અને લાઈક, કોમેન્ટ, સબસ્ક્રાઈબ કરવાનું ફ્રેન્ડ ભૂલતા નહીં. જે મારો વિડીયો દેખે છે એને ખૂબ ખૂબ ધન્યવાદ. ચાલો, થઈ ગઈ સીટ. હવે તમારે જેટલી નાની મોટી સાઈઝ કરવી હોય એટલા કાપા કરી લેવાના. મેં 4 સીટ કરી છે. મેં થોડી મોટી રાખી છે, એકના 2 ભાગ જ કરીશ. છે ને મસ્ત. હવે આપણે એને તેલમાં મૂકી દઈશું. બતાવું તમને. આટલું નોર્મલ તેલ જોઈશે, બહુ ભરી નહીં દેવાની, ભલે માપે માપે તળાય. એ તળાઈને જાતે જ ઉપર આવશે. એના લેયર જેમ જેમ તળાતા જશે ને અડવાનું નહીં. ચલો જો તળાઈ ગઈ છે, સોજીની છે પણ બહુ જ મસ્ત બની છે. તો આપણે એક રીતે બીજી બી નીકાળ લઈશું અને તળી લઈશું. જો ધીમે ધીમે ઉપર આવશે, કારણ કે તાંસું ફ્રેન્ડ મારે બદલવું પડ્યું. પેલું તેલ વધારે પડતું ભરવું પડતું હતું અને પછી વેસ્ટ જાય, એટલે મેં થોડું ઊંડું તાંસળું લઈ લીધું છે. દેખાય જાતે જ એના લેયર પહેલાં થઈ અને પછી ઉપર આવશે, પહેલાંથી ઉપર નહીં આવે. બહુ તૈયાર છે ફ્રેન્ડ આપણી સોજીની ખારી. બહુ જ સુગંધ તો બહુ જ મસ્ત આવી છે, સાથે સાથે ટેસ્ટી બી છે. મેં એ તમને કીધું કે સાઈડનું પણ તો મેં તળી નાખી છે. ચલો તો હું તમને બતાવી બી દઉં કે અંદરથી લેયર દેખાય છે ને ખારી જેવું પ્રોપર. તમને ખાલી એને તમારે ધીમા તાપે, હજુ ગરમ છે એટલા માટે ધીમા તાપે એને તળવા દેવાના. બહુ જ મસ્ત થાય છે અને સાથે સાથે સોફ્ટ બી એટલી થાય છે. દેખ્યું દેખ્યું ફ્રેન્ડ, એકદમ સોફ્ટ છે ને. મોઢામાં મૂકતા દાંત વગરના બી આ સોજીની ખારી
ખાઈ શકશે, એટલી સોફ્ટ થાય છે ફ્રેન્ડ. ચોક્કસથી બનાવજો. બધી તોડી નાખી છે મેં. જો બાય ફ્રેન્ડ.